નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોધરા અને મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લુણાવાડાની વેદાંત સ્કૂલ ખાતે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લુણાવાડાની વેદાંત સ્કૂલ ખાતે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 55 બાળકોએ સમર કેમ્પમાં ભાગ લીધો હતો. આ કેમ્પમાં બાળકોને રસ પડે તે રીતે ડોક્ટર સુજાતા વલી અને મયુર પ્રજાપતિ દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો, અંધશ્રદ્ધા નિવારણ, એડવેન્ચર, પ્રકૃતિ શિક્ષણ સાથે વિશિષ્ટ રમતો રમાડવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓમાં શિક્ષણની સાથે સાથે ભવિષ્યમાં ઉપયોગી થાય તેવી અને નવું શીખી શકે, સાહસિક અને ડર દૂર થાય તેવી ધ્રુવી પ્રજાપતિ, હના મોજનીદાર, રવિ ડાબી વગેરે સદસ્યો દ્વારા પ્રવૃત્તિ કરાવવામાં આવી. આ કેમ્પમાં બાળકોએ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી સાથે મુલાકાત કરી સંવાદ સાધ્યો હતો. બાળકોએ પોતાના શોખ અને મોટા થઈ શું બનીશું તે વિશે જણાવી રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો. વૃક્ષના ઉછેર, સ્વચ્છતા, ટ્રાફિક સમસ્યા તેમજ નદી તળાવોમાં પ્રદૂષણ અંગે તેઓએ નજરે નિહાળેલી સમસ્યાઓ રજૂ કરી હતી. જિલ્લા કલેક્ટરે ખૂબ ખુશી સાથે બાળકો દ્વારા રજૂ થયેલ વિવિધ રજૂઆતો અને વાતોને સાંભળી સૌ સાથે મળી દેશના સારા નાગરિક બની શકીએ તેના ઉપાયો સમજાવ્યા હતા. સેવા સદનમાં બાળકોનો કલરવ ગુંજ્યો હતો. જિલ્લા કલેક્ટરના હસ્તે બાળકોને ચોકલેટ સાથે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.